ગુજરાત પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા જે કાર્યવાહી અને કેસોને લઈને કરવામાં આવે છે, આપણે જોઈએ છે કે અનેકવાર પોલીસની સામે અનેક સવાલો ઊભા થતા હોય છે અને હવે ફરી એકવાર વાવ થરાદમાંથી એક સમાજ મેદાને આવ્યો છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાવ તાલુકાના મોરખી ગામના લખીરામ નરભેરામ પરમારનો મૃતદેહ મળી આવ્યો ને આખી ઘટનાની બાબતે વાવ થરાદ અને બનાસકાંઠામાં ચર્ચાઓ પણ અનેક થઈ, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ફરી એકવાર સમાજ મેદાને આવ્યો છે। આપણે અનેકવાર પોલીસની કાર્યવાહી સામે અનેકવાર સવાલો પણ ઊભા થતા જોયા છે, પરંતુ અહીંયા વાત એવી સામે આવી રહી છે કે જે આખો કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં તારીખ 1/6/2026 થી 3/6/2026ની વચ્ચે લખીરામ નરભેરામ પરમારનો મૃતદેહ મળી આવ્યો અને ત્યારબાદ આ બાબતે મૃતકના પિતા દ્વારા 3/6/2026ના રોજ વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી। આખા કેસમાં સૌથી પહેલાં તો પોલીસે ફરિયાદ ન નોંધી અને આખરે સમાજ મેદાને આવતા 13/6/2026ના રોજ વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી, પરંતુ પોલીસે આખા કેસમાં ખૂન કે હત્યાને બદલે આત્મહત્યાનો ગુનો નોંધ્યો અને આખો કેસ બદલાઈ ગયો। ફરી એકવાર એ જ થયું, પાછો સમાજ મેદાને આવ્યો ને ન્યાયની માંગણી કરી, પરંતુ ફરી પોલીસે ના સાંભળ્યું અને કેસ ચાલી રહ્યો છે, તપાસ ચાલી રહી છે એવા દાવાઓ પોલીસ દ્વારા કરવામાં આવ્યા અને હવે આ આખી બાબતે કલેક્ટર કચેરીએ સમાજના આગેવાનો પહોંચી ગયા, ત્યાં ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે અને આ આખી બાબતે ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા, લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। આપણે આવાજ દો, અમે છે, આવાજ દો, અમે છે। જય ભીમ બધાને। આપણે લખીરામભાઈને મર્ડર કેસમાં આજ દિવસ સુધી એ લોકોએ પોલીસવાળાએ કે જે વહીવટી તંત્રે આપણે સારો ચુકાદો આપ્યો નથી કે 302ની જગ્યાએ 306 દાખલ કરી દે, તો આપણે એની માંગ છે કે 302 દાખલ થવી જોઈએ અને થવી જોઈએ। જ્યાં સુધી આપણી માંગણીઓ પુરાવાર ન થાય ત્યાં સુધી આપણે અહીંથી હલવાનું નથી। જેવી રીતે જંતર મંતરમાં રેલીનું પરિણામ જોયું કે જ્યાં સુધી આપણે અડગ થઈ એક થઈ અને આની લડત ચાલુ રાખશું તો આપણને ન્યાય મળશે, નહીંતર આપણે ખેર થશું તો આપણને ન્યાય નહીં મળે। આપણે એક જ વાત, આપણે માગણીઓ પૂરી થવી જોઈએ અને ભાઈએ વાત કરી કે મૌખિક નહીં, લિખિતમાં તમે શું પ્રોસેસ કરી અને હવે તમે શું પ્રોસેસ કરશો, અમારી માગણીઓ પુરાવા થશે તો જ એ લઈને જ આપણે અહીંયા આપણે બધાને એક થઈ અને ભલે દિવસો સુધી બેસી રહેવું જોઈએ, બાકી અહીંથી હલવાનું નથી। જય હિન્દ, જય ભીમ। અમે અહીંયા લગભગ આપણે સવારથી અહીંયા અમે થરાદની અંદર બેઠા છીએ અને લગભગ બપોરના તો અમે કલેક્ટર ઓફિસ આવી ગયા હતા અને બપોરથી અમે કલેક્ટર સાહેબને કહીએ છીએ કે સાહેબ શ્રી તમે અમને નીચે આવીને અમે જે 11 તારીખે તમને કીધું હતું કે સાહેબ અમારી સાથે અન્યાય થયો છે, 302 કલમ દાખલ કરાવડાવો, CID ક્રાઇમને તપાસ સોંપો, આવી મોગનું અમે 11 તારીખે અમને અલ્ટિમેટમ આપ્યું હતું કે જો તમે 2-4 દિવસમાં નહીં કરો તો અમારે પરાણે પણ ના છૂટકે અમારે રેલી કે ધરણા આવું કરવું પડશે। તો એમણે અમને સાંભળ્યા, એના પછી કોઈ કાર્યવાહી થઈ નહીં, એટલે અમે લોકો અહીંયા અત્યારે સવારથી અહીંયા બેઠા છે। હજુ સુધી કલેક્ટર સાહેબ અમને સાંભળવા માટે આવ્યા નથી અને કલેક્ટર સાહેબને ખબર નહીં શું કામ છે કલેક્ટર ઓફિસમાં, 2-4 કલાકથી એ એમના કામમાં વ્યસ્ત છે અને અહીંયા કેટલી મોટી સંખ્યામાં દલિત સમાજના યુવાનો અને વડીલો એટલે યુવાનો કરતાં વડીલો વધારે છે, એટલે વડીલો તો આ ગંભીરતા સમજતા નથી। જ્યાં સુધી કલેક્ટર સાહેબ આવી અને અહીંયા નિવેદન અમને આવેદનપત્ર નહીં લે અને અમને લેખિતમાં જો બાંયધરી નહીં આપે અને 302 દાખલ નહીં કરે અને તપાસ બીજા અધિકારીને એટલે કે CID ક્રાઇમને CBIને તપાસ નહીં સોંપાય, આવું અમને બાંયધરી લેખિતમાં નહીં આપે ત્યાં સુધી અમે અત્યારે તો અહીંયા સંખ્યા અમે ઓછી લઈને આવ્યા, કારણ કે અમે પ્રશાસનને કે આપણે એમને ગાડીઓ પડી હોય, તકલીફ હોય એટલે અમે ઓછા લોકો આવ્યા, પણ
જો અમારું વાત સાંભળવા નહીં આવે તો અમે રાત્રે રોકાણ અહીંયા કરશું, રામધૂન બોલાવશું અને અમે અહીંયા બધા ભેગા થઈ અને અહીંયા આખી રાત રોકાવાના છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહેવાના છીએ. જય 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 ભીમ. આપણે વાત તો થઈ કે આપણે ન્યાય માટે બેઠા અને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે અહીંથી ઉઠવાનું નથી. પણ હું આમાં ઘણા બધા નથી ઓળખતો. અહીંયાથી ઉઠાડવા માટે નવા નવા પેતરા થાય છે. આ નરી ઓખે જોયેલું અને એના ભોગ બનેલા. એટલે તમારી પાસે દલિત થઈને આવશે, તમારી પાસે બેસશે અને તમને ઉશ્કેરશે, ગુનો એ કરશે ને ભોગ તમે બનશો. આ પણ આપણે ધ્યાન રાખવાનું છે. આ અસંખ્ય આવું બનેલું કે તમે ઉશ્કેરાઈ દો, ગુનો બીજો કરે, ભોગ તમે બનો. એટલે આપણે શાંતિથી બેહવાનું છે. જ્યાં સુધી આપણને લેખિત જવાબ ના મળે ત્યાં સુધી બેહવાનું છે. રાતે બેહવાનું થાય, બીજા દિવસે બેહવાનું થાય, પણ સંખ્યા વધવી જોઈએ. જ્યાં જ્યાં કોન્ટેક્ટ હોય આપણે રૂટ તો નક્કી થઈ ગયું છે કે કયા ગામમાંથી કેટલા આવવાના અને ક્યારે આવવાના, એમ જિલ્લા વાઇઝ પણ રૂટ નક્કી થઈ ગયું છે. એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, પણ સાવચેત રહેવાની જરૂર છે કે તમે અહીંયા બેઠા છો, તમારા સામે કોઈ ષડયંત્ર થઈ અને ચેન ચાલુ ન કરી જાય અને એની સામે પોલીસ લાઠીચાર્જ કરવો પડે, એના ભોગ તમે બનો. એટલે આના માટે ખૂબ શાંતિથી અને સાવચેત રહીને બેહવાનું છે અને આપણે ન્યાય લેવાનો છે. જય 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 ભીમ. વિનંતી કે કાલે અમે બધા આવ્યા હતા, ખૂબ ખૂબ આભાર. અને આજે કલેક્ટર સાહેબે મને કોઈ ન્યાય આપ્યો નથી એટલે અમે ધરણામાંથી બેઠા હતા. એટલે આજે બહોળી સંખ્યામાં બધી સમાજ આવે એવું સમાજ મા બાપ છે એટલે સમાજને ખૂબ હું વિનંતી કરું છું કે તમે મને સપોર્ટ કરો અને મારા છોકરાને ન્યાય અપાવો એવી મારી વિનંતી છે. અને કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું છું કે મને ન્યાય આપે. 302 દાખલ કરો, 302 દાખલ કરો, 302 દાખલ કરો. પ્રશાસનના કોણ બંધ છે ખોલવાનું ને તો ચાલુ કરો. પ્રશાસનમાં બેઠેલા અધિકારીઓના કોનમાં રૂલ પહેરેલા છે, રૂલ કઢાઈને એમને બહાર મૂકવાનું ચાલુ કરો. મોનિકા મર્ડર કેસમાં લખીરામભાઈને ન્યાય આપો. રાજકીય મુદ્દો કલેક્ટર સાહેબને બનાવવો હોય તો અમે જવાબદાર નથી. કલેક્ટર સાહેબને હજુ કહીએ છીએ મીડિયાના માધ્યમથી, અમે એવા મૂડમાં નથી કે રાજકીય મુદ્દો બનાવો. અમે એવા મૂડમાં છો કે કલેક્ટર સાહેબ ન્યાય આલે સાંભળે, વાર્તા પૂરી. સાહેબને એટલી વિનંતી કરો, આ મારા સમાજના ધોળી તલી સમાજના હોનહાર કાર્યકરો આગેવાનો જ આયા છે અને હજી તો કારેલો અગ્નિ ગામડામાં બેઠેલો છે. હજારો ફોન આવ્યા છે, વતાણું સાહેબ મેં ઉપાડી નથી શક્યો. હજારો મિસ કોલ આવ્યા છે, જુઓ સાહેબ ફોન ઉપાડી નથી કીધો. પણ જો મારા દલિત સમાજના દીકરાની વેદનાને વાચા ન આપે તો તમે માનનીય અધ્યક્ષ સાહેબ શ્રીની ચૂંટણીની અંદર નડશો અને નડશો. અને અધ્યક્ષ સાહેબને આ વખતની ચૂંટણીમાં 11,000 વોટથી વધારે વોટો આપીને દલિત સમાજે જીતાડ્યો છે કે નહીં ભાઈઓ? જીતાડ્યા ને. એટલે આ દલિતોને જેને અન્યાય કર્યો તો એવા હેમાબાને ઘરે મિલ્યા. દલિતોની તાકાત છે. એટલે આ દલિતોને અન્યાય કર્યો એવા પરબતબાને ઘરે મિલ્યા. ગઢવી સાહેબને ઘર ભેગા કર્યા હતા. સાહેબ
ગુજરાતના દલિતો એક કોલ ઉપર અહીંયા હજારોની સંખ્યામાં પોતાના કામ ધંધા રોજગાર બંધ કરીને આવશે અને અહીંયા કઈ પ્રશ્નો ઉભા થશે માનનીય કલેક્ટર સાહેબ આપની જવાબદારી રહેશે. અમે શાંત છીએ. અમે મારો વાલો દીકરો લાડલો દીકરો ગુમાયો છે. સાહેબ વિનંતી પહેલા કર્યું છે અને આ બીજી વખતે વિનંતી કરું છું સાહેબ કે આવો અને આ ભૂખ્યા ચૂક્યા જે મારા વડીલો છે મારા કાર્યકરો છે એમને સાંભળવા માટે તમને કહીએ છીએ. બીજું કઈ કશું કહેતા નથી. જય ભીમ. हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते. હવે તો સાહેબ આવે ને તો પેલો આટલે ઘરે ના આવવાનું કારણ આ બસ સ્ટેશનમાં પણ પહેલી વાત આપણે બધા ડિસિપ્લિનમાં રહેવાનું છે. આપણે કોઈ પણ પ્રકારનો કાયદો હાથમાં લેવાનો નથી. કોઈને આગેવાનો રજૂઆત કરશે જે ફરમામાં કરવા તમારી વાત જે છે એ આગેવાનોને ખબર છે એ વાત કરવાના છે. કોઈને હા હલ્લો કરવો નહીં, બરાબર? કોઈએ બોલવું નહીં, કોઈએ હા હલ્લો કરવાની જરૂર નહીં. પણ અમને વિશ્વાસ છે કે સાહેબ આવશે. તમે બીજી વાતમાં પડો મત. આવશે આવશે વિશ્વાસ રાખો. અને ના આવે ને એટલે પ્રાતો થોડા કારણ કે સાહેબે સરકારમાં બેઠા છે એટલે આ બધો મુદ્દો થોડો મોટો છે એટલે કોકને પૂછવું પડે, એક સંકલન કરવું પડે ને કે ભાઈ આમાં શું કરવું. અને જો સાહેબને આપણી વાત માનશે જ, કારણ કે જિલ્લાના કલેક્ટર છે, માનશે માનશે માનશે. હર કલેક્ટરે માની છે. મરજી વગર પત્તું હલે ના ક્યાંય, તો પૂછવું તો પડે. જે જેના એમના અહીંયા આ સમાજના આગેવાનોની વાત સ્પષ્ટ છે. હત્યાનો ગુનો નોંધવામાં આવે, યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે, નહીં તો અહીંયા હવે એવી ચીમકી આપી દેવામાં આવી છે કે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે અને અમારા સમાજનો એક પણ મત આના પછી ભાજપને નહીં મળે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.